નમસ્કાર, ભાગીદર્પણમાં આપનું સ્વાગત છે. હું છું કૃષ્ણા. દર્શક મિત્રો, એક છાંટો ગેરસમજણનો લાગણીનો આખો બગીચો બાળી નાખે છે. તો આજના સુવિચાર સાથે શરૂ કરીએ આપણા ભાગ્યના દર્પણને રજૂ કરતો અમારો વિશેષ કાર્યક્રમ ભાગ્ય દર્પણ. તો ભાગ્ય દર્પણમાં આપના પ્રશ્ન નિરાકરણ, રાશિફળ, પંચાંગ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે જાણીતા જ્યોતિષાચાર્ય અને વાસ્તુશાસ્ત્રી હસીતભાઈ પાઠક. હસીતભાઈ, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર. હસીતભાઈ, સૌથી પહેલા વાત કરીએ આજના પંચાંગ વિશે. તો શું છે આજનું પંચાંગ તે જણાવશો? હા, આજના દિવસના પંચાંગનો પ્રારંભ કરીએ. આજે વાર છે બુધવાર, વિક્રમ સંવત 2082 ચાલી રહ્યો છે. આજની તારીખ છે 17 ડિસેમ્બર 2025, 17/12/25. આજની તિથિની વાત કરીએ. માગશર મહિનો ચાલે છે, તેનો કૃષ્ણ પક્ષ એટલે કે વદ પક્ષ છે, તેની તિથિ તેરસ છે. આજે છે માગશર વદ તેરસ. નક્ષત્ર વિશાખા છે, યોગ સુકર્મા છે અને કર્ણ ગર આવે છે. આજની રાશિની વાત કરીએ. આજની રાશિ આવે છે તુલા રાશિ, કે જેના નામાક્ષર હોય છે ર અને ત. સવારે 10:26 રાશિ પરિવર્તન થશે અને વૃશ્ચિક રાશિ, કે જેના નામાક્ષર હોય છે ન અને યમ, તેનો પ્રારંભ થશે. એટલે સવારે 10:26 પહેલાં જો કોઈ બાળકનો જન્મ થાય તો તેનું નામ તુલા રાશિ પરથી પાડવું હિતાવહ રહેશે, અને જો ત્યારબાદ થાય તો વૃશ્ચિક રાશિ પરથી પાડવું હિતાવહ રહેશે. દિન વિશેષની વાત કરીએ તો આજે પ્રદોષ છે. આજે વિછુડો સવારે 10:26 પ્રારંભ થવાનો છે અને સાંજે 5:10 અમૃત સિદ્ધિ યોગ પ્રારંભ થશે. જી હસીતભાઈ, આજની વાસ્તુ ટીપ શું છે દર્શક મિત્રો માટે? વાસ્તુ ટીપમાં આપણે વાત કરી રહ્યા છીએ ખાસ વિશેષ, અને તે છે ભૂમિના દોષ વિશે. ભૂમિમાં ખાસ એ વાતનું ધ્યાન રાખવાનું છે કે પવિત્ર અને શુદ્ધ ભૂમિ હોય તે લો તો તમને ફળતી પણ હોય છે. કોઈ એવી જગ્યા પણ હોય કે જ્યાં પહેલાં કોઈ પવિત્ર વ્યક્તિ હોય, તપસ્વી વ્યક્તિ હોય, સંત મહાત્મા રહેતા હોય, ત્યાં તપ થયેલું હોય તો તેવી વ્યક્તિ જે છે તેની જગ્યા ઉપર જો આપ રહેવા જાઓ ભૂમિ પર તો એ શુભ રહેતી હોય છે. જ્યાં સત્સંગ થતો હોય અથવા જ્યાં આધ્યાત્મિક ચર્ચા વિચારણા થતી હોય તેવી જગ્યા પણ ફળદાયી રહેતી હોય છે. જી હસીતભાઈ, 12 રાશિઓનું રાશિફળ જાણીએ તે પહેલા એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે. બાબુભાઈ છે. બાબુભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 6/10/1995, 1958. ફરી એકવાર જણાવો. 6/10/1955. જી. જન્મનો સમય? સાંજે 6 વાગે. સાંજે 6 વાગે. અને સ્થળ કયું છે? સ્થળ બાલિશના, પાટણ જિલ્લો. જી. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? પ્રશ્ન, મારે હમણાં ઇમરજન્સીમાં મકાન ચેન્જ કરવાનું થયેલું છે, તો હવે અમુક તો બેસી ગયા તો મકાન ભાડેથી જ મારે ચેન્જ કરવાનું છે, તો કેવું રહેશે એના માટે મારે માર્ગદર્શન દો. અચ્છા ભાઈ, જુઓ, મેં ગઈકાલે પણ કહ્યું હતું અને આજે પણ કહું છું, ફરી કહું છું, કમૂળતાનો ડર છે ને વધારે પડતો છે. કમૂળતામાં તમે ઘર ચેન્જ કરી શકો છો, ભાડે રહેવા જવામાં છે, વિશેષ વાંધો નથી. પણ ખાસ ધ્યાન એ રાખવાનું છે કે તમે સારો દિવસ, સારો મુહૂર્ત એ જોઈને કરો. તમારી જન્મ રાશિ, જન્મ લગ્ન એ પ્રમાણે અનુકૂળ દિવસ આવતો હોય તે દિવસ જોઈને તમે કરો તો એવો કોઈ વિશેષ વાંધો નથી આવતો, બરાબર છે. અને અર્જન્ટ હોય તો પછી એમ કહેવાય ને, મન મુહૂર્ત એ શ્રેષ્ઠ મુહૂર્ત છે, એવું છે. પણ વિદ્વાન જ્યોતિષ્યને બતાવી મુહૂર્ત કઢાવી અને આપ જઈ શકો છો. પણ હમણાં 2-3 દિવસ તો નહીં જવાય, કારણ કે આજે તેરસ છે, પછી કાલે 14 છે, પરમ દિવસે અમાસ છે, બરાબર છે. ત્યારબાદના સમયમાં આપ કરી શકો છો, પણ યોગ્ય માર્ગદર્શન લઈને અને યોગ્ય મુહૂર્તમાં જશો તો વાંધો નહીં આવે. જી. પ્રજ્ઞેશભાઈ જોડાઈ ગયા છે. પ્રજ્ઞેશભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. મારા છોકરા માટે પ્રશ્ન પૂછવો છે. મારા છોકરાનો જન્મ છે 1 માર્ચ 2015. સમય? સમય છે 8:25 સવારે. અને સ્થળ કયું છે જન્મનું? મારો પ્રશ્ન એ છે કે જન્મ કયું છે? પહેલા જન્મ સ્થળ કયું છે? જન્મ સ્થળ અંકલેશ્વર. જી. હવે પ્રશ્ન જણાવો. સમય 8:25. હેલો. જી, પ્રશ્ન જણાવો. પ્રશ્ન એ છે કે મારા છોકરાનું ભણતરમાં બરાબર રહેતું નથી, ભણવામાં એને તકલીફ પડે છે. પહેલા સારું ભણતો હતો પણ હવે ભણવામાં થોડી તકલીફ પડે છે, તો એનું કેવું રહેશે ભણવાનું?
જોઈ લઈએ આપણે કે કુંડલી શું કહે છે. તમે જે વિગત આપી છે એ અનુસાર જે કુંડલી આવી રહી છે, મીન લગ્નની કુંડલી આવી રહી છે. લગ્નનો સ્વામી ગુરુ કર્કનો ઉચ્ચનો થઈ પંચમ સ્થાનમાં છે, એટલે સૂચવે છે કે અભ્યાસ તો સારો કરશે, થોડી મહેનત કરાવવી પડશે. અત્યારે હાલ એમ કહેવાય કે એકાદ વર્ષથી શનિ મહારાજની દશા ચાલુ થઈ છે. શનિ મહારાજ ભાગ્યમાં છે એટલે થોડું વિલંબથી આપશે, મહેનતથી આપશે. એટલે જુઓ, આ વ્યક્તિની કુંડળી એવી છે કે જે માસ્ટર ડિગ્રી કરી શકે તેવી કુંડળી છે, બરાબર. પ્રોપર મહેનત કરાવજો, થોડો ધક્કો મારો પાડજો, થોડું ધ્યાન રાખજો, બરાબર. તો બીજો કોઈ વાંધો આવવાનો નથી. હમણાં થોડોક સમય એવું રહેશે, પણ જેમ જેમ પાછું આગળ વધશે તેમ ગાડી પાટા પર આવી જશે. ખાસ બે વસ્તુ આપે કરવાની જરૂર છે, તે છે કે એ કુંડળીમાં મંગળ અને કેતુનો અંગારક દોષ છે તેનું આપ નિવારણ કરાવો વિશેષ પદ્ધતિ, વિન્યાસ સંકલ્પ પદ્ધતિથી. અને બીજું કે સૂર્ય ભગવાનની ઉપાસના કરાવો. આ કુંડળીમાં સૂર્ય 12મા સ્થાનમાં છે, શનિની રાશિમાં છે, માટે થોડી નિર્બળતા છે. અને જ્યારે શનિની રાશિમાં સૂર્ય હોય તો એમ કહેવાય કે સૂર્ય પોતાનો પૂરેપૂરો પ્રભાવ નથી આપી શકતા. તો સૂર્યને રોજ જળ ચડાવે, સૂર્યના રોજ જપ કરે, એના માટે સારું રહેશે. જી, ગીતાબેન જોડાઈ ગયા છે. ગીતાબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. એમની જન્મ તારીખ છે 2/1/1978. સમય? અને 2/1/1978, સમય સવારે 8:30 વાગે. અને સ્થળ કયું છે જન્મનું? અને સ્થળ જન્મનું છે વિસનગર, કુવાસણા. જી, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? પ્રશ્ન એ છે કે મારા ભાઈ છે અને એમના પહેલા પત્ની ભાભી મારા ગુજરી ગયેલા છે, તો એમને બીજા લગ્નનો મેળ છે કે નહીં, અને છે તો ક્યારે થશે, યોગ ક્યારે છે બીજા મેરેજના? જોઈ લઈએ. તમે વિગત આપી છે અનુસાર મકર લગ્નની કુંડળી આવી રહી છે. રાશિ જે છે તેમની, એ રાશિ તેમની કન્યા રાશિ આવે છે. સપ્તમ સ્થાનમાં કર્ક રાશિનો મંગળ છે, જે બહુ નીચનો કહેવાય છે. ઉપરાંત આ મંગળ વક્રી પણ છે, અને તેના કારણે જ આ પ્રકારે તેમને જીવનમાં પરિસ્થિતિનો સામનો કરવાનો આવ્યો છે. જુઓ, યોગ તો છે, પણ હજી વાર લાગશે, થોડી 4-6 મહિના લાગે એમ છે. એપ્રિલ મહિના બાદ એક યોગ છે, પણ મધ્યમ યોગ છે, એટલો સ્ટ્રોંગ યોગ નથી. એક તો પ્રયત્ન કરી લેજો, પણ જરૂર છે ઉપાયો કરવાની, નહીં તો પછી પાછું એની જ તકલીફ આવવાની છે. કારણ કે જન્મના ગ્રહો ને જો સુધારવામાં ન આવે તો પછી જે ગ્રહો અસર આપી રહ્યા છે એ જ અસર ચાલુ રહેવાની છે. બે વસ્તુ ખાસ કરવાની છે. સૌથી પહેલું કે ભાગ્યસ્થાન છે, એમાં પ્રબળ ગ્રહણ દોષ છે. ગ્રહણ દોષનું નિવારણ કરાવો વિશેષ પદ્ધતિ, વિન્યાસ સંકલ્પ પદ્ધતિથી કરાવો. અને બીજું કે મંગળ ગ્રહ જે છે તેના જપ અને તેનું શાંતિ વિધાન કરાવો, એનું અનુષ્ઠાન કરે, વિધિવત રીતે અનુષ્ઠાન કરે, એના માટે આવશ્યક છે. જો એ થાય તો પછી એને બીજા લગ્નમાં વાંધો નહીં આવે. અને ભલે ઉંમર થઈ ગઈ, બધું થઈ ગયું, તો આમ છતાં પણ મેળાપક કરીને જ આગળ વધવાની મારી સલાહ છે. જી, હિતેશભાઈ જોડાઈ ગયા છે. હિતેશભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 30/11/1993. સમય? સમય સાંજના 6:35 સાંજના 6:35. સમય ફરી એકવાર જણાવી દેશો? આશિષભાઈ, મારા સાડીના પહેલા સમય જણાવો, સમય જણાવો પહેલા. સમય સાંજના 7:30. 7:30. હા જી, અને સ્થળ, 7:30. જન્મનું સ્થળ કયું છે? જન્મનું સ્થળ નાસિક, લખમાપુર. હવે પ્રશ્ન જણાવો. સમય 7:30. હા, જન્મનું સ્થળ છે નાસિક, લખમાપુર. પ્રશ્ન છે એનો લગ્નનો યોગ નું જાણવું છે. સારું, કુંડળી પર નજર નાખીએ આપણે તો મિથુન લગ્નની કુંડળી આવે છે. રાશિ તેની વૃષભ રાશિ આવે છે. વૃષભ રાશિનો ચંદ્ર છે પણ તે કુંડળીમાં 12મા સ્થાનમાં છે. લગ્નેશ 12મે છે, એટલે પ્રતિકૂળતા રહે. બીજું કે આવા વ્યક્તિઓએ જન્મના સ્થળથી દૂર જેટલું કાર્ય કરે તેટલું સારું હોય છે. ચંદ્ર સાથે કેતુ પણ છે, એટલે ગ્રહણ દોષ છે. આ કુંડળીમાં દ્વિગ્રહણ દોષ છે, તેનો ખૂબ પ્રબળ પ્રભાવ છે. એટલે ક્યાંક એમ કહેવાય કે જે જીવનમાં પ્રતિકૂળતા, સંઘર્ષનો સામનો કરવો પડે, વિલંબ પણ થઈ રહ્યો છે. તો
એના માટે પણ આ કુંડળીમાં પહેલી વાત એ કહ્યું તમને કે મંગળ દોષ નથી, માંગલિક કુંડળી નથી. યોગની વાત કરીએ, યોગ અત્યારે ચાલુ છે. આ પ્રયત્ન પૂરેપૂરા કરો. હજી આવનારા 6-8 મહિનાનો યોગ છે, એટલે આ પ્રયત્ન કરશો તો તમને ફળ સારું મળશે. કારણ કે જ્યારે ગ્રહો અનુકૂળ હોય ને ત્યારે પ્રયત્નો કરવા જોઈએ. ઘણા લોકો કહેતા હોય છે કે ભાઈ ઉપાય કરી લો, આ કરો, પણ જ્યારે ગ્રહોની બિલકુલ અનુકૂળતા ના હોય ત્યારે ઉપાય કરો તો પણ એટલું ફળ મળતું નથી. હવે જ્યારે ગ્રહો અનુકૂળ છે ત્યારે આપ ખાસ એના 2 ઉપાય કરી લેજો. સૌથી પહેલું જે મેં કહ્યું કે દ્વિગ્રહણ દોષ છે તેનું વિશેષ પદ્ધતિ એટલે કે વિન્યાસ સંકલ્પ પદ્ધતિથી આપ એનું નિવારણ કરાવો. બીજું, ગુરુ ગ્રહના જપ કરે, બને તેટલા વધારે કરે, ગુરુવારે દત્ત બાવળીનો પાઠ કરે. આટલું નિયમિત કરશે તો અનુકૂળતા વધી શકશે. જી હસીદભાઈ, રાશિફળની વાત કરીએ. રાશિમંડળની પ્રથમ 3 રાશિ મેષ, વૃષભ, મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? શરૂ કરીએ આજના દિવસનું રાશિ ભવિષ્ય. સૌથી પહેલી રાશિ આવે છે મેષ રાશિ, જેના નામાક્ષર છે અ, લ અને ઈ. આજે થોડો કામનો બોજ વધે તેવો દિવસ છે, એટલે થોડું પ્લાનિંગ કરીને આગળ વધજો. હા, આજે ખાણીપીણીમાં થોડું સંભાળજો, નહીં તો પછી સ્વાસ્થ્ય પર અસર થઈ શકે તેમ છે. અને આજે મન પર સંયમ એટલે કંટ્રોલ રાખવો જરૂરી છે. વૃષભ રાશિ, જેના નામાક્ષર છે બ અને ઉ. આપના માટે આજે ગ્રહો સાથ આપી રહ્યા છે. દિવસમાં તાજગી, ઉત્સાહ અનુભવાય તેવો છે. કોઈ નવી ખરીદી કરવી હોય તો પણ થઈ શકે એવું છે, અથવા પ્લાનિંગ થઈ શકે. અને સારી વાત એ છે કે તમારા દાંપત્ય જીવનમાં આજે અનુકૂળતા રહેવાની છે. મિથુન રાશિ, જેના નામાક્ષર છે ક, છ અને ઘ. આપણા માટે પરિવારમાં આનંદ રહે તેવું બની શકે. કોઈ એવો સારું ઘટના આજે બનવા જઈ રહી છે. નોકરિયાત વર્ગને સારું છે. સેવાકર્મી હોય, કન્સલ્ટન્સી, દલાલી કરતા હોય તેનો દિવસ સારો જાય. આજે કોઈ નવી મુલાકાત લાભદાયી છે. કોઈ મિટિંગ કરવી હોય, ઓફર કરવી હોય, ચર્ચા કરવી હોય, અને અંગત જીવનમાં હોય કે પછી તમારા કાર્યક્ષેત્ર હોય, બંને ક્ષેત્રે આ મુલાકાત લાભદાયી રહેવાની છે. જી હવે વાત કરીએ કર્ક, સિંહ, કન્યા રાશિના જાતકોની. તેમનો આજનો દિવસ કેવો રહેશે? કર્ક રાશિની વાત કરીએ, જેના નામાક્ષર છે ડ અને હ. આજે કોઈ નવી શરૂઆત કરવી હોય તો આપ કરી શકો છો. દિવસ અનુકૂળતા આપી રહ્યો છે. ખાસ કરીને અભ્યાસ ક્ષેત્રે અનુકૂળતા દેખાઈ રહી છે. આજે ધાર્મિકતામાં પણ વધારો થાય, એટલે થોડું જપ તપ ઉપાસના વધારે કરી શકો તો સારું છે. હવે સિંહ રાશિ, જેના નામાક્ષર છે મ અને ટ. આપણા માટે વાત કરીએ ભાઈ તો મનમાં થોડી ચિંતા રહે તેવો દિવસ છે આજે. અને એ ચિંતા સાચી પડે માટે થોડી સાવચેતી, સાવધાની આજે રાખવી પડશે. સામાજિક ક્ષેત્રે થોડું ધ્યાન રાખજો. વિવાદથી બચવાનું છે. અને ખાસ આર્થિક ક્ષેત્રે ધ્યાન રાખજો. નવા કોઈ રોકાણ કરવા જઈ રહ્યા હોય તો ટાળવાની સલાહ છે. કન્યા રાશિ, જેના નામાક્ષર છે પોઠ અને અણ. હવે આપણા માટે વાત કરીએ તો ધાર્મિક યાત્રાનું આયોજન થાય, દેવદર્શને જવાનું થાય તો આજે ચોક્કસ જઈ આવજો. આર્થિક લાભના પણ આજે યોગ દેખાઈ રહ્યા છે. અને નાની મોટી માંદગીનો સામનો કરતા હશો તો તેમાંથી આજે રાહત મળી શકશે. જી એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે આપણી સાથે. ભાનુબેન છે. ભાનુબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવા હોય તેમની જન્મ તારીખ જણાવો. મારા બાબાનું વિશે છે. મારા બાબાનું નામ કૃણાલ છે. એની જન્મ તારીખ છે 7/7/86, વાર સોમવાર. 7/7/86. હા, 86 અમાસ હતી. અને જન્મનો સમય કયો છે? જન્મનો સમય સવારે 7 વાગ્યે છે. જી અને સ્થળ? સ્થળ બરોડા. જી પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? તો એ ન્યુઝીલેન્ડમાં રહે છે. મકાન વેચવાનું છે તો કેટલો સમય લાગશે અને એને ઓસ્ટ્રેલિયા સેટ થવું છે? ન્યુઝીલેન્ડમાંથી ઓસ્ટ્રેલિયા સેટ થવું છે એમને એવું છે. હાજી, જોઈ લઈએ આપણે કે પરિવર્તનના યોગો કેવા છે અને ક્યારથી છે. કર્ક લગ્નની કુંડળી આવે છે. લગ્નનો સ્વામી જે ચંદ્ર છે તે 12મે છે, એટલે ચોક્કસપણે વિદેશથી લાભ આપશે. અને શક્યતાઓ તો ચાલુ જ છે, પ્રયત્ન કરવા જોઈએ. હજી આવનારા 6-8 મહિના છે તે અનુકૂળતા આપી રહ્યા છે, એટલે પૂરેપૂરો પ્રયત્ન કરે તો એને અનુકૂળતા આપવા જઈ રહ્યા છે. જી હવે ફરી એકવાર રાશિફળની વાત કરીએ. તુલા, વૃશ્ચિક, ધનુ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? તુલા રાશિની વાત કરીએ, જેના નામાક્ષર છે ર અને ત. થોડું આજે ધ્યાન રાખવાનો દિવસ છે. કુટુંબમાં કોઈ ગેરસમજ ઊભી થઈ શકે એવું છે, એટલે વાણી વ્યવહારમાં ધ્યાન રાખજો. હા, સામાન્ય ધનલાભ થવા જઈ રહ્યો છે. વિદ્યાર્થીઓ આજે સાચવવાનું છે, કારણ કે તેમને પ્રતિકૂળતાનો સામનો કરવો પડે, એટલે મહેનત વધારે કરી લેજો. હવે વાત કરીશું વૃશ્ચિક રાશિની,
જેના નામાક્ષર છે ન અને ય. આજે માનસિક ઉત્સાહ વધે તેવો દિવસ છે. ગ્રહો તમને અનુકૂળતા આપવા જઈ રહ્યા છે. મિલન મુલાકાતના પ્રસંગો દેખાઈ રહ્યા છે અને માન સન્માનમાં પણ વૃદ્ધિ થવા જઈ રહી છે. ધનુ રાશિ, જેના નામાક્ષર છે ભ, ધ, ફ અને ટ. થોડું સાવધાનથી આજે કાર્ય કરવું જરૂરી છે. સાવચેતી આજે એકદમ જરૂરી છે. આખા દિવસ દરમિયાન સરકારી કાર્યોમાં સાવધાની રાખજો આજે, નહીં તો અવરોધ નડવાનું છે. હા, વિદેશના કાર્યો અથવા દૂરની જગ્યાના કાર્યોથી લાભ રહી શકશે. જી, અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. લલનીબેન છે. લલનીબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 14/6/81. જન્મનો સમય? 10:20 10:20 એ રાત્રે કે સવારે? સવારે. અને જન્મનું સ્થળ કયું છે? જન્મ તારીખ છે 14/6/81. સ્થળ જન્મનું કયું છે? સુરત. જી, પ્રશ્ન જણાવો, શું પૂછવા માંગો છો? હા, મારા બાબાની જે માનસિક સ્થિતિ બરાબર ચાલતી નથી. જી જી ધંધોમાં કામ, મગજમાં કામ નથી લગાડતું. હાજી જોઈ લઈએ કે શું કહે છે. કુંડળી કર્ક લગ્નની કુંડળી આવે છે. લગ્નનો સ્વામી ચંદ્ર જે છે સપ્તમ સ્થાનમાં મકર રાશિનો છે. કુંડળીમાં ગુરુ રાહુનો ખૂબ પ્રબળ ચાંડાળ દોષ છે. એટલે બુદ્ધિશાળી હોય પણ ક્યાંક કંઈક ખોટું થઈ ગયું છે, તેના કારણે મગજ પર અસર થઈ ગઈ છે અને વિચારોમાંથી બહાર નથી આવી શકાતું. ડિપ્રેશન પણ હોઈ શકે. કોઈ નકારાત્મક ઉર્જાની અસર દેખાઈ રહી છે, કારણ કે રાહુની દશા ચાલે છે અને આ વસ્તુ અત્યારથી નથી, ઘણા સમયથી એના પર અસર જોવા મળી રહી છે, ઘણા વર્ષોથી એમ કહેવાય. અને હજી થોડુંક તો રાહ જોવી પડે એવું છે, કારણ કે રાહુની દશા પતે પછી ગુરુની દશા આવી રહી છે અને બંને ગ્રહો ચાંડાળ દોષ ભાગ્યસ્થાનમાં આપી રહ્યા છે. એટલે થોડું ધીરજથી કામ રહેજો. 2 ઉપાય ખાસ તમને કહું છું, તે આપ કરજો. સૌથી પહેલું એ કે વાસ્તુ દોષ તમારા ઘરમાં છે, દૂર કરાવો. નિષ્ણાતને સલાહ લઈને આગળ વધજો. બીજું કે એ જે રૂમમાં રહે છે તે રૂમમાં નિયમિત રીતે ગુગળ અને કપૂરનો ધૂપ કરો. ઘરમાં દરરોજ મોટેથી દત્ત બાવનીનો પાઠ કરો, સવાર સાંજ કરો. અને ગુરુ રાહુનો ચાંડાળ દોષ છે તેને વિધાન કરાવો, શાંતિ વિધાન, વિન્યાસ સંકલ્પ પદ્ધતિથી. એ એના માટે સારું રહેશે. અને બીજું કે પોઝિટિવ રહેવા પ્રયત્ન કરજો, બરાબર છે. સારી સંગતમાં એને રાખજો. જી, હસીદભાઈ વાત કરીએ અંતિમ 3 રાશિ મકર, કુંભ, મીન રાશિના જાતકોની, તેમનો આજનો દિવસ કેવો રહેશે? મકર રાશિની વાત કરીએ, જેના નામાક્ષર છે ખ અને જ. આપના માટે વાત કરીએ તો નવી શરૂઆત થાય તેવો દિવસ છે. સારો દિવસ છે. આર્થિક લાભની આશા ફળવાની છે અને ખાસ અવિવાહિતો માટે આજે શુભ સમય છે. હવે કુંભ રાશિ, જેના નામાક્ષર છે ગ, સ, શ અને શ. કુંભ રાશિના વ્યક્તિઓ માટે આજે લાંબી મુસાફરીના યોગ છે. એટલે ક્યાંક એવું આયોજન થતું હોય તો ચોક્કસ પ્લાન કરી દેજો. દૂર વસતા સ્નેહી સાથે મુલાકાત થાય, વાતચીત થાય તેવું બને. પણ આજે થોડુંક ધ્યાન રાખવાનું છે, વધારે પડતું કામ ન હાથ પર લેતા, નહીં તો થાકનો અનુભવ થઈ શકે. મીન રાશિ, જેના નામાક્ષર છે દ, ચ, ઝ અને થ. મીન રાશિના વ્યક્તિઓ માટે વાત કરીએ તો ગુસ્સામાં વધારો થાય તેવો દિવસ છે આજે. એટલે થોડું પ્રતિક્રિયા આપવામાં ધ્યાન આપજો. માનસિક અશાંતિ પણ તમારો રાહ જોઈ રહી છે, એટલે રિલેક્સ રહેજો. આજે થોડું ડીપ બ્રિધિંગ, ઊંડા શ્વાસ કરતા રહેજો. હા, યાત્રા પ્રવાસનું આયોજન કરશો તો એ સારું રહેશે. એટલે ક્યાંક બહાર જવાય તો ચોક્કસ જઈ આવજો. જી, તો સર્વે દર્શક મિત્રોનો આજનો દિવસ શુભ અને મંગળકારી રહે તેવી ઈશ્વરને અભ્યર્થના. જી, હસીદભાઈ જીએસટીવી સાથે જોડાવા માટે, દર્શક મિત્રોને માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપનો આભાર. ધન્યવાદ. તો દર્શક મિત્રો, આ સાથે ભાગીદાર પણ આજે બસ આટલું જ. મને રજા આપશો. નમસ્કાર.